ઉત્તરાયણનો પર્વ રાજ્યભરમાં ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરાના સાંસદ પણ પોતાના પરિવાર અને સંગઠનના કાર્યકર્તાઓ સાથે પોતાના મકાનના ટેરેસ ઉપર પતંગ ચગાવી રહ્યા છે। સવારથી જ સારો પવન છે અને એના કારણે પતંગ રસિયાઓમાં પણ ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે। સાંસદ પતંગ ચગાવી રહ્યા છે, જે રીતે એમનો રાજકીય પતંગ ચગી રહ્યો છે। બેન સાથે વાત કરું। બેન, શું કહો છો? ઉત્તરાયણનો પર્વ કેટલો આનંદનો દિવસ છે આજે? બિલકુલ ખૂબ આનંદનો દિવસ છે। સવારથી પવન સરસ છે। પરિવાર સાથે આ ઉત્તરાયણ પર્વ ઉજવવાનો મોકો મળે છે। ભારતીય જનતા પાર્ટીનો પરિવાર પણ આજે ઉત્સવ મનાવવા મારા ત્યાં આવ્યો છે, એટલે ખૂબ ઉત્સાહ સાથે ઉત્તરાયણ પર્વ અમે સૌ મનાવી રહ્યા છે। શું કહો છો? આજે રામ મંદિર પ્રતિષ્ઠાની પણ પતંગ છે પ્રતિક રૂપે, કેટલો આનંદનો દિવસ છે આજનો દેશ માટે પણ આગામી સમયમાં? માનુભાઈ, દેશ માટે 500 વર્ષના સંઘર્ષ બાદ રામલલ્લા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 22મીએ નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। આખો દેશ ખૂબ ઉત્સવપૂર્વક આ ઘડી પોતે પોતાના જીવનમાંથી એ જવા દેવા માગતા નથી, અને એટલે મંદિરમાં રંગોળી કરવાની હોય, પોતાના ઘરે રંગોળી કરવાની હોય, દીપ પ્રગટાવવાના હોય, સ્વચ્છતા કરવાની હોય, અલગ અલગ વિચારો સાથે અલગ અલગ કાર્યક્રમો દ્વારા આ રામલલ્લા બિરાજમાન થવાના છે એના માટેનો ખૂબ સારી તૈયારી વડોદરા પણ કરી રહ્યું છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેવો પેચ લાગશે આપનો પતંગ, ભાજપનો પતંગ? અમારો પેચ તો હંમેશા વિરોધ પાર્ટી સાથે હોય છે, અમારા કાર્યકર્તાની સાથેનો પેચ ક્યારેય હોતો નથી। એટલે ચોક્કસ લોકસભાની ચૂંટણી, ગુજરાતની 26 સીટ અને અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR સાહેબે દરેક લોકસભાની સીટ 5 લાખથી વધારે લીડથી જીતવી આ સંકલ્પ કર્યો છે, અને અમે સૌ કાર્યકર્તા એ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ અનેક દેશને ગરીબોને વિકાસલક્ષી યોજના દ્વારા લાભ આપવાનું કામ કર્યું છે, તો વિકસિત અનેક વિકાસ બી કર્યા છે, અને અમે બધા જ લાભાર્થીને પણ મળ્યા છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પાર્ટીનો જે નિર્ણય હોય એ નિર્ણયને શિરોમાન્ય રાખતા હોય છે। આમે વડોદરાની સીટ 2019માં 5,90,000ની લીડથી જીતી છે, એટલે હવે વડોદરા લોકસભાનો સંકલ્પ તો એથી વધારે હોય કે આનાથી વધારેની લીડ લાવવાની છે, તો એના માટે મતદારો સાથે સંપર્ક કરી પેજ સમિતિને વધારે મજબૂત કરીને અમે સૌ વધારે સારી લીડથી આ વડોદરા લોકસભાની સીટ દિલ્હી મોકલીએ એ રીતના અમે કામ કરી રહ્યા છીએ। બાજુ ચકાચક છે, જે લીડ છે એ પેચ લગાવવાનો છે, અને પેજ સમિતિથી કામ કરી અને વધારે મતથી લોકસભા બેઠક જીતશું એવો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે, અને આજે જે પતંગોત્સવ છે એનો આનંદ પણ સાંસદ છે મનાવી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।